હેલો બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું વેજીટેબલ્સ નેમ એટલે કે શાકભાજીના નામ। તો ચલો મારી સાથે ચિત્ર જોતા જાઓ ને બોલતા જાઓ। આ ફુલેવર છે જેને ગુજરાતીમાં કોલીફ્લાવર કહેવાય છે। આ ડુંગળી છે જેને અંગ્રેજીમાં ઓનિયન કહેવાય છે। આ મરચું છે જેને અંગ્રેજીમાં ચીલી કહેવાય। આ ટમેટું છે જેને અંગ્રેજીમાં ટમાટો કહેવાય। આ બટાટું છે એને અંગ્રેજીમાં પટેટો કહેવાય। આ કારેલું છે જેને અંગ્રેજીમાં બીટર ગોર્ડ કહેવાય। આ કોબી છે જેને અંગ્રેજીમાં કેબેજ કહેવાય। આ કાકડી છે જેને અંગ્રેજીમાં ક્યુકમ્બર કહેવાય। આ રીંગણા છે જેને અંગ્રેજીમાં બ્રિંજલ કહેવાય। આ કોળું છે જેને અંગ્રેજીમાં પમ્પકિન કહેવાય। આ વટાણા છે જેને અંગ્રેજીમાં પીઝ કહેવાય। આ બીટ છે જેને અંગ્રેજીમાં બીટરૂટ કહેવાય। આ ગાજર છે જેને અંગ્રેજીમાં કેરેટ કહેવાય। આ ભીંડા છે જેને અંગ્રેજીમાં લેડીઝ ફિંગર કહેવાય। આ મૂળો છે જેને અંગ્રેજીમાં રેડિશ કહેવાય। આ પાલક છે જેને અંગ્રેજીમાં સ્પિનિચ કહેવાય। આ આદું છે જેને અંગ્રેજીમાં જિંજર કહેવાય। આ લસણ છે જેને અંગ્રેજીમાં ગાર્લિક કહેવાય। આ દૂધી છે જેને અંગ્રેજીમાં બોટલ ગોર્ડ્સ કહેવાય। આ તુરિયા છે જેને અંગ્રેજીમાં રીઝ ગોર્ડ્સ કહેવાય। આ મેથી છે જેને અંગ્રેજીમાં ફેનુગ્રીક કહેવાય। આ મીઠો લીમડો છે જેને અંગ્રેજીમાં કરી લીવ્સ કહેવાય। આ શિમલા મિર્ચ છે જેને અંગ્રેજીમાં કેપ્સિકમ કહેવાય। આ શક્કરિયા છે જેને અંગ્રેજીમાં સ્વીટ પટેટો કહેવાય। આ ગવાર છે જેને અંગ્રેજીમાં ક્લસ્ટર બીન કહેવાય। આ ધાણા છે જેને અંગ્રેજીમાં કોરિએન્ડર કહેવાય। આ ફુદીનો છે જેને અંગ્રેજીમાં મિન્ટ કહેવાય। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।